હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છે કો અખિલ જગમાં મારું બૂમ મેં એક પાડી. ઉમાશંકર જોશીની રચના છે કો અખિલ જગમાં મારું બૂમ મેં એક પાડી, ત્યાં તો ચપળ દિસતી વાદળી જાય ચાલી. મિત્રો, બેલીફની પરીક્ષા લેવાઈ પ્રિલિમ, એની અંદર જે વિદ્યાર્થીઓના નામ આવ્યા છે અને આપણી વિશ્વાસ સિરીઝ છે કામ કરી ગઈ છે, અને બધાને કોંગ્રેચ્યુલેશન મારા તરફથી, બરાબર છે. અને મિત્રો, હવે પછીની જે પરીક્ષા આવે છે મુખ્ય પરીક્ષા, બરાબર છે, એ થોડીક ટફ રહેવાની છે. કારણ કે આની અંદર છે મરજીવા જે સમુદ્રની અંદરથી મોતી લાવે ને એ પ્રમાણે જેને વધારે મહેનત કરી છે, સ્માર્ટ વર્ક જેને કર્યું છે, એનો મિત્રો આની અંદર વારો આવશે ને એને ઓર્ડર મળશે, બરાબર છે. એટલે છે જે પ્રિલિમની પરીક્ષા લેવાની એની અંદર એ લોકોએ શું શું પૂછ્યું, મારે પહેલી તો એ ચર્ચા કરવી છે. એની અંદર આપણે જે રમત ગમત જે કર્યું હતું, બરાબર છે, એ લોકોએ પૂછ્યું ક્યાંથી, તો કે 6 થી 12ની જે શારીરિક શિક્ષણ આવે, બરાબર, શારીરિક શિક્ષણ આવે એની અંદરથી રમતગમત પૂછ્યો, આસન પૂછી નાખ્યા ઘણા. તો એ આપણે શું કરવાનું છે હવે, તો કે મારે તમને એવા વિડીયો આપવા છે હવે પછી કે એની અંદર શારીરિક શિક્ષણના જે રમતગમતના પ્રશ્નો છે એ હું આવરી લઉં, બરાબર છે. એ આપણે બધા પ્રશ્નો કરવાનો પ્રયત્ન કરશું. મેં તમને વિશ્વાસ સિરીઝની અંદર જે પ્રશ્નો મેં તમને કરાવ્યા તેમાં તમને કેટલો ઘણો ફાયદો થયો, બરાબર છે. દિન રાતને મહેનત કરીને પ્રશ્નો કાઢ્યા અને તમને બધાને ફાયદો થયો. એવી જ રીતે મિત્રો, અત્યારે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા માટેની આપણી છે સિરીઝ ચાલુ છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એ જોતા નથી, મને ખબર છે. હવે રિઝલ્ટ આવ્યું ને પાસ થઈ ગયા એટલે જોવાનું ચાલુ કરશે. કારણ કે રેલો આવે ને ત્યારે બધાને ખબર પડે કે હવે આપણે કરવું પડશે. હવે તમે ઓલરેડી પાસ થઈ ગયા છો, જેનું નામ આવી ગયું છે, એને ખૂબ જ મહેનત કરવી પડશે. કારણ કે એની અંદર ગુજરાતી ભાષાની અંદર ઘટે શું, તો કે તળપદા શબ્દો આપણને આવડતા હોય નહીં, બરાબર છે. તળપદા શબ્દની અંદર 1 માર્ક વયો જાય ને 1 માર્ક હાટું વિચાર કરો તમારું નામ ન આવે ઓર્ડરમાં તો તમને કેવું થાય, એ વિચારીને આપણે તૂટી પડવાનું છે, બરાબર છે. આવ સામે સાવ સામે છે કિનારો નાવ સામે, એને જેવું થયું, સામો કિનારો છે, નાવ છે ને ઓલી બાજુ જવું છે, બધું સામું દેખાય છે, ઓર્ડર દેખાય એવું લાગે. કેમ કે આપણે પહેલી પરીક્ષામાં નામ આવી ગયું છે અને બીજીમાં નો નામ આવે ને તો છે ને પછી ઊંઘ ઉડી જાય. એટલે એવું ન થાય ને એ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે ગુજરાતી વ્યાકરણની અંદર હું મહેનત કરાવું છું અને ચાલુ રાખો ગુજરાતી વ્યાકરણ. મારા બધા વિડીયો જોઈ લો ગુજરાતી વ્યાકરણના, હજી ગુજરાતી વ્યાકરણના વિડીયો આવશે. અને રમતગમતની અંદર ખાસ ફોકસ આપણે કરવાનું છે કરંટમાં ફોકસ કરશું. અને 6 થી 12ની મિત્રો જે આવે છે શારીરિક શિક્ષણ, એની અંદર રમતગમત છે એ હું કવર કરાવીશ તમને. વત્તા તાજેતરના બનાવો જે કરંટ છે એ ખાસ તમારે ડેઇલી ટુ ડેઇલી બેઝ પર કરવાનું છે. આઈએમપી પ્રશ્નો લઈ લેવા અને આઈસ રાજકોટ ખાસ પકડી લેજો, કારણ કે પ્રિલિમની અંદરથી મોસ્ટ ઓફલી એમાંથી પૂછાણું છે, બરાબર છે. બીજી વાત કરીએ તો એને પછી આવે છે ગણિત. તો ગણિતમાં એ લોકોએ શું પૂછ્યું, તો કે ત્રિકોણમિતિ, સાઇન થીટા કોસ થીટા પૂછી નાખ્યું, જે આપણે કરાવ્યું નહોતું, બરાબર છે. તો હવે આપણે એ પણ કરાવી નાખશું. વત્તા ક્ષેત્રફળ અને ઘનફળ ખાસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે આના. એટલે મારે છે ચોરસથી ચાલુ કરું, ચોરસ, નળાકાર, ગોળો, આ બધું તમને છે 1 by 1 લેક્ચર આપીને છે કમ્પ્લીટ કરાવી દેવું છે, બરાબર. આ બધી વસ્તુ કરવાની છે. અને જે કાંઈ ગણિતની અંદર ચેપ્ટર બાકી રહી ગયા છે રિઝનિંગની અંદર, અને રિઝનિંગ તાર્કિક ક્ષમતા એવો શબ્દ વાપર્યો છે એનો, અને તાર્કિક ક્ષમતા વાપર્યો છે એટલે રિઝનિંગ પૂછાશે. રિઝનિંગના જે આપણે કવર નહોતા કર્યા પ્રિલિમના, જો વિચાર કરો જે કવર નથી કર્યું તો આપણેમાંથી વિશ્વાસ સિરીઝમાંથી કેટલું વસ્તુ પૂછાણું, વિચાર કરો. અને આપણે એવી ચેનલ છે મિત્રો, જ્યારથી બેલીફની જે નોટિફિકેશન બહાર પડી ને મિત્રો, ત્યારથી હું વિડીયો બનાવતો આવું છું તમારા માટે. બીજા એક પણ વિડીયો મેં બનાવ્યા નથી, બરાબર છે. તો આટલી મહેનત કરતો હોય ને તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને ત્યારે આપણને એમ લાગે કે વિદ્યાર્થી મિત્રોને રસ ઓછો છે થોડો, બરાબર છે. અને વાઘેલા એજ્યુકેશન ચેનલ એટલી બધી મહેનત કરતી હોય ને તમે મિત્રો ખાલી ઘણા PDF લઈ લીધી છે અને વાંચી નાખી છે, એને પણ ખૂબ ફાયદો થયો છે. વિડીયો જોવો અને PDF મુખ્ય પરીક્ષામાં પણ તમારે ખૂબ ફાયદો થશે, એ મારી ગેરંટી છે. કારણ કે મહેનત એવી બોલે છે, બરાબર છે. બીજું બાકી આપણે જોઈ લીધું ગુજરાતી વ્યાકરણની વાત તમને કરી દીધી, રમતગમતની વાત કરી, તાજેતરના બનાવવાની વાત કરી દીધી છે, અને મિત્રો છે ગણિતની વાત કરી દીધી છે, બરાબર. અને બીજું આવે છે મિત્રો કોમ્પ્યુટરની અંદર પણ મેં ઘણી સિરીઝ મૂકી દીધી છે, બરાબર છે. તો કોમ્પ્યુટરની સિરીઝ જોઈ લો. મેં તમને કીધું 2000 પ્રશ્નો કોમ્પ્યુટરના હું તમને આપીશ વિડીયો થ્રુ, બરાબર છે. આટલા પ્રશ્નો તમે કરી લેશો કોમ્પ્યુટરના એટલે બહુ થઈ ગયું, બહાર ન જાય, ગેરંટી મારું, બહાર જાય નહીં. અને વિડીયો જોશો ને તેની અંદર પ્રશ્નની અંદરથી પ્રશ્ન હું કાઢીને છે સમજાવતો હોઉં છું, બરાબર છે. એ ખાસ તમારે જોવાનું છે. અને બીજી ચર્ચા કરીએ
બીજી ચર્ચામાં મિત્રો એવું છે કે સિલેબસ એ લોકોએ છે પૂર્ણ કહેવાય ને સંપૂર્ણ સિલેબસ એ લોકોએ જાહેર કર્યો નથી. ઘણાને એવો પ્રશ્ન છે. પરંતુ મિત્રો મારી દ્રષ્ટિએ એને સંપૂર્ણ સિલેબસ જાહેર કરી દીધો છે, કારણ કે MCQ પૂછવાના છે, બરાબર છે. MCQ અને કદાચ એ લોકો હવે જાહેર કરે તેની અંદર શું એડ કરે તમને ખબર છે? હું તમને કહું એની અંદર શું એ લોકો એડ કરશે ને તો બેલીફને લગતી કામગીરી એડ કરશે. એના મિત્રો એ લોકો છે ને MCQ પૂછશે બેલીફનું કાર્ય શું હોય છે, ઓપ્શનમાં બતાવે બધા, બરાબર છે. તો જોડકા જોડવાનું કે જપ્તી વોરંટ છે એ કોણ કાઢે છે, બરાબર છે. ઘણા પ્રશ્નો છે એ લોકો એ પૂછી શકે છે. એ માટે છે મિત્રો હું ઓલરેડી તમે એક વિડીયો મૂકી દીધેલો છે, એમાં સમજાવ્યું છે, છતાં પાછો વિડીયો મૂકી દઈશ. એ લોકો આપણને પ્રોપર કહી દે કે આ લોકો વસ્તુ આ પૂછવાના છે, પછી આપણે ચાલુ કરીશું. ત્યાં સુધી આપણે છે જે પ્રિલિમનું જે સિલેબસ છે એ પકડીને આપણે ચાલવાનું છે. આપણે વિશ્વાસ સિરીઝ બેસ્ટ છે. વત્તા ઘણા છે એ લોકોએ ઓનલાઈન કોર્સ પણ લીધો હશે, બરાબર છે. ઓનલાઈન તમે કોર્સ લીધો કે ન લીધો એ બધી વસ્તુ અલગ છે, બાકી મહેનત તો તમારે જ કરવાની છે, બરાબર છે. કોઈ આપણને છે એ આપણી મહેનત હોય તો જ પરીક્ષા પાસ થાય, બાકી મન હોય ને તો માળવે જવાય, એ ફાઇનલ છે. એટલે ખુદ મહેનત કરશો ને જાત મહેનત જિંદાબાદ, બરાબર છે. એ વસ્તુ મહત્વની છે, મગજમાં રાખજો. અને બીજી બાબતની ચર્ચા કરીએ તો મિત્રો આપણી બેલીફ મુખ્ય પરીક્ષા માટે છે આપણે વિશ્વાસ સિરીઝ જે બહાર પાડી હતી, અત્યારે મિત્રો હું અત્યારે નવી વિશ્વાસ સિરીઝ ચાલુ કરી છે, એની અંદર એ જાહેરાત કરી નથી, પરંતુ આપણે જે 1 થી 74 વિશ્વાસ સિરીઝ બની ગઈ છે ઓલરેડી, બરાબર છે. એ મિત્રો વિદ્યાર્થી મિત્રો હજી લીધી ન હોય તો મિત્રો 300 રૂપિયા ટ્રાન્સફર કરીને આ નંબર પર મેળવી શકે છે. સાથે મોડેલ પેપર મિત્રો મળશે તમને 5 અને પટ્ટાવાળાના 6 મોડેલ પેપર મળશે, જે પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે, બરાબર છે. અને મોડેલ પેપર 50 માર્કના રહેશે. ઓકે. અને મિત્રો બીજી બાબતની વાત કરું તો બેલીફની નોકરી બાબત, કેમ કે તમને મારે થોડાક લોભાવવા તો પડશે, નકર તમે પાછા મહેનત કરવાના, ઘણા મહેનતે લાગી જશે. ઘણાને જે મનમાં એવું છે કે મારો વારો નહીં આવે, ઘણાને મનમાં જ નેગેટિવ ગળી ગયું છે, એટલા બધા મારો વારો કેમ આવશે એમ બધા એવું વિચારશે તો ક્યારેય એક્ઝામ પાસ થવાની નથી. બેલીફની મિત્રો ખાસ રીતે તમને અલગ એક રૂમ આપી દે છે, એ લોકો ઓફિસ અલગથી તમને એક રૂમ આપે છે, એની અંદર તમારે બેસવાનું છે. વટ અલગ છે, તમારે ઇનવર્ડ આઉટવર્ડ કરવાના છે, અને ફિલ્ડ વર્ક પણ છે, સમન્સ પાઠવવા જવાના છે તમારે, બરાબર છે. તમને એક મોબાઈલ આપવાના છે કોર્ટ તરફથી, મોબાઈલની અંદર તમારે છે એ સહી લેવાની છે. અને ટૂંકમાં ઓનલાઈન પ્રોસેસ એ લોકોએ થોડીક ચાલુ કરી છે, બરાબર છે. તો નોકરી સારામાં સારી છે. પછી બેલીફના પ્રમોશન બાબતે તો કે બેલીફમાં પ્રમોશન મળે તો કે પ્રમોશન તો બધા મળે ને, તો આ પ્રમોશન કેમ મળે? તો બેલીફના પ્રમોશન માટે મિત્રો બેલીફમાં તમારે કેમાં વહી જવાનું છે? આસિસ્ટન્ટમાં વહી જવાનું છે, બરાબર છે. આસિસ્ટન્ટની મિત્રો જોબ છે ગ્રેજ્યુએશન ઉપર હોય છે, જ્યારે બેલીફની નોકરી છે 12 પાસ ઉપર હોય છે, બરાબર. અને તમે ગ્રેજ્યુએશન હોવ તો કેમાં જઈ શકો? ડાયરેક્ટ બેલીફમાંથી તમારે કેમાં વહી જવાનું? ટ્રાન્સફર કરી લેવાનું આસિસ્ટન્ટમાં. એનો નિયમ છે, એ નિયમ તમે છે GRમાં જાણી લેજો, બરાબર છે. ટૂંકમાં બેલીફમાં તમારે કેમાં વહી જવાનું? આસિસ્ટન્ટમાં વહી જવાનું. આસિસ્ટન્ટમાં વ્યા જાઓ એટલે આસિસ્ટન્ટમાંથી તમે છે ડાયરેક્ટ શું બની જાવ? સિનિયર આસિસ્ટન્ટ. એટલે તમારું એમ પ્રમોશન આવે, રજિસ્ટર બનવાનું પ્રમોશન આવતું જાય. એટલે પ્રમોશનનો લાભ પણ તમને બેલીફમાં તો છે જ તે, બરાબર છે. કારણ કે પટ્ટાવાળામાં તમે રહો, પટ્ટાવાળામાં ધારો કે પટ્ટાવાળા નોકરી મળે, ઘણા વિદ્યાર્થી મિત્રો બંનેમાં પાસ થયા હોય, તો પટ્ટાવાળામાં તમે 3 વર્ષ નોકરી કરો, ડાયરેક્ટ તમે છે આસિસ્ટન્ટ બની જાઓ, આસિસ્ટન્ટમાં સિનિયર આસિસ્ટન્ટ બની જાઓ. ટૂંકમાં નાની ઉંમરે તમે નોકરી લાગો તો છેલ્લે તમે છે ક્યાંય ને ક્યાંય પગી જતા હોવ છો. તો ખૂબ જ ફાયદાકારક અને નોકરી સારામાં સારી બેલીફની છે. કોર્ટની અંદર હું વાત કરું ને, મને સારામાં સારી નોકરી લાગતી હોય તો બેલીફની છે, એટલે લડી લેજો, બરાબર છે. જગ્યા સારી છે અને એટલી જ જગ્યા આવે છે, વધારે આવતી તમને એમ થતું હોય છે 2,000 એટલી બધી જગ્યા ક્યાં આવતી હોય ને. કોર્ટની અંદર છે બેલીફની 200 આજુબાજુ જગ્યા આવે છે, બરાબર છે. અને બાકી લોકો છે અંદર જગ્યા ભરી નાખતા હોય છે, કારણ કે પ્રમોશન આવતું હોય ને તો ઘણાને પ્યુનમાંથી છે આસિસ્ટન્ટમાં ન જાવ બેલીફમાં જાય, બરાબર છે. તો અંદર પ્રમોશન મળે તેમ પણ જગ્યા ભરાતી જતી હોય છે. એટલે નોકરી સારામાં સારી છે, મહેનત કરી લેજો, હું તમારી સાથે છું. અને સિલેબસને ખાસ વળગી લેજો, ઓકે. એને મૂકતા નહીં, સિલેબસ પ્રમાણે હાલજો અને વિશ્વાસ સિરીઝ કરજો, એટલે તમને ખૂબ ફાયદો થશે. અને જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવી ગયા છે ફરી એને કોંગ્રેચ્યુલેશન. અને મારા વતી જે મહેનત કરી સફળ થઈ, અને મને ઘણા વિદ્યાર્થી મિત્રો મેસેજ કર્યો છે, સાહેબ કોંગ્રેચ્યુલેશન. મને ખૂબ જ આનંદ થયો છે કે આપણા થકી કોકને નોકરી મળતી હોય, કારણ કે મેં ખુદ મહેનત કરેલી, હું લાગતો નહોતો, બરાબર છે. ત્યારે મને થતું મને ક્યારે નોકરી મળશે.
અને ત્યારે નામે નહોતું આવતું. શરૂઆતમાં તૈયારી કરીને કેટલી એક્ઝામ દે આપણું નામ ન આવે ત્યારે આપણને એમ થાય શું થશે એમ હવે. અને મારા થકી વિદ્યાર્થી મિત્રો આપણને કે કોંગ્રેચ્યુલેશન, મહેનત કરી છે અને સફળતા વિદ્યાર્થીઓને મળે તો આપણને અંદરથી આનંદ થાય કે ના મારો વિદ્યાર્થી છે એ પાસ થયો છે. પણ પાસ થયો નહીં, મને ઓર્ડર આપીને બતાવે ને ત્યારે મને લાગે કે ના મારો વિદ્યાર્થી રિયલમાં સક્સેસ થયો છે. અને પટ્ટાવાળાની અંદર જે વિદ્યાર્થી મિત્રોના નામ આવી ગયા છે એને મિત્રો બહુ હરખાવવું નહીં, કારણ કે જ્યારે મેઇન રિઝલ્ટ આવશે, જ્યારે તમારા હાથમાં ઓર્ડર આવશે બરાબર, ક્યાં તમને મળ્યું સાથે ઓર્ડર આવશે. તો કે મને મળ્યું હતું વલસાડની અંદર આશીષ વાઘેલા, વલસાડ ડિસ્ટ્રિક્ટ બરાબર છે. એવી રીતનું જ્યારે તમારો ઓર્ડર આવે ત્યારે તમારે સાચું માનવાનું છે. અને અત્યારથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવો બધા, અને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો, તમારી મહેનત ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો. કર્મ કરે એનું ફળ મળે જ બરાબર છે. અને સારું કાર્ય કરો એટલે તમને 100% સફળતા મળશે. પરમાર્થના કાર્યો કરશો, કોકની સેવામાં લાગી જશો એટલે તમને સફળતા છે ને, હું તમને કહું છું ને ઓપ્શન કે હામે ટેકર એવી વસ્તુ હોય છે. તો મિત્રો આટલું ઇનફ છે બરાબર છે. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.